હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બસ આજે તો સવારમાં મેં નાસ્તો કરી લીધો અને હવે પછી મને એમ થયું કે હાલો આજની રીલ પહેલાં એડિટ કરી નાખું. તો તમે માનશો નહીં, એક જ રીલના એડિટિંગમાં મતલબ કે ટોટલ 100 ક્લિપ્સ હતી. 100 ક્લિપ્સ મતલબ કે મેં 100 ક્લિપ્સ જોઈ. એમાંથી ને મતલબ મેં મારા જે મેઇન ક્લિપ્સ હોય ઇટ્સ લાઈક કે ઓકે આ આપણે અપ્રુવલવાળો વિડીયો છે, આ છે એ બધું જોઈ નાખું. જોડી કડીને એડિટિંગ કર્યું. એમાં એવું થયું કે જ્યારે મેં રીલ શૂટ કરતા હતા તો ઓબ્વિયસલી ઘણા બધા ટેક્સ આવ્યા હોય પણ એક ડિલીટ કરેલા નહોતા તો મારે બધું જોવું પડ્યું. તો હું આખું થોડીક વાર માટે તો ફ્રસ્ટ્રેટ થઈ ગઈ કે ભાઈ ઓકે હા તો કેટલું અઘરું કામ થઈ ગયું મારા માટે અત્યારે. તો બસ ફાઇનલી કાટી કૂટીને એડિટિંગ કરી નાખ્યું છે મેં. વિડીયો આજે આવશે પણ બ્લોગ તો કાલે આવશે એટલે રીલ પહેલાં તમે જોઈ લેશો એની. તો બસ એવું બધું છે. એડિટિંગ કર્યું ને હજી મારે નાવા જવાનું તો બાકી જ છે. તો હવે હું નાવા વહી જઈશ. અને યસ હવે આજે તો અષાઢ થઈ ગઈ, કાલથી શ્રાવણ મહિનો, અમાસ થઈ ગઈ, કાલથી અષાઢ મહિનાનો છેલ્લો દિવસ, કાલથી શ્રાવણ મહિનો ચાલુ થઈ જશે. તો હર હર મહાદેવ. હવે આપણે નાઈ લઈને રેડી થઈ જાય. એકવાર જઈને મેં રીલ તો આખી એડિટ કરી નાખી છે પણ મોબાઈલમાં ખાલી ચાર્જિંગ 1% રહ્યું હતું તો પાવર બેંકમાં મૂક્યો છે. તો મેં કીધું 2-4% ચાર્જિંગ થઈ જાય ને, મતલબ ઈ લેવલમાં હું અંદર રીલમાં ઘૂસી ગઈ હતી કે ક્યારે ચાર્જિંગ પૂરું થઈ ગયું શું કાંઈ ખબર જ ન પડી. એટલું બધું એડિટિંગ, નાના કટકા. એક તો ટ્રિપલ રોલવાળી મારી રીલ હતી એટલે એમનો જ મતલબ કે કટકા જોડવા, એક્સપ્રેશન ઉપર ફિટ કરવા ને એ બધું અઘરું ટાસ્ક હતું. એ આજે મેં પૂરું કરી નાખ્યું ફાઇનલી. તો હવે જઈને હું ફાઇનલ અપ્રુવલ માટે બતાવીશ. મેં આખો વિડીયો જોયો જ નથી. એડિટિંગ કરીને જ મને એમ થયું કે હા ભાઈ આ બરાબર જ છે. હવે એ ફાઇનલ આખો પહેલી વાર વિડીયો જોશે અને મને કહેશે. હા જોઈ લો. હવે તો થોડું ઘણું ચાર્જિંગ તો થઈ જ ગયું હશે. હવે ફાઇનલ અપ્રુવલ માટે આપણે જઈને જોવા દીધો છે વિડીયો. ના હવે એડિટિંગ આવડે છે પણ એ તો ફાઇનલ કટકૂટમાં તને જ વધારે આઈડિયા આવે. હાલો હું રેડી થઈ ગઈ છું અને સવારમાં મારું પાર્સલ આવી ગયું છે. એમાં હું હમણાં કેટલા ટાઈમથી અમે ડ્રેસ નહોતું મંગાવ્યું. ટોપ્સ ને એવું તો બધું લેતા જ હોય વેસ્ટર્ન વેર તો, પણ ડ્રેસ કેટલા ટાઈમથી અમે લીધો નહોતો. તો આજ વખતે મેં ડ્રેસ મંગાવ્યા છે. ટોટલ 2 કે 3 ડ્રેસ, 2 જ ડ્રેસ છે કદાચ. તો એમાંથી એક આજે આવી ગયો છે. તો તમને બતાવું, એક હજી કંઈક 15 કે 16 ઓગસ્ટ આવશે. પણ જે આવ્યો છે એ તો આપણે જોઈ લઈએ એકવાર. પણ એનો ખાલી કલરમાં ખાસ સેમ કલર આવ્યો જે મેં મંગાવ્યો હતો. લાસ્ટ ટાઈમ મેં આવો જ કંઈક મંગાવ્યો હતો પણ કંઈક ડિફરન્ટ આવ્યો હતો તો ખબર નહીં. એ પછી મને એ ગમી ગયું હતું તો મેં રાખી લીધો હતો. પણ આજ વખતે મેં જે ડ્રેસ મંગાવ્યો ને આ જો આ કલર છે મસ્તીનો. આ બોટમ છે અને આ છે ડ્રેસ. આ જ પહેરી લઉં, કદાચ રીલમાં આ જ હાલી જશે ડ્રેસ. પેલા ટ્રાય કરી લઉં ને પહેરી લઉં. મસ્ત મારો નવો ડ્રેસ. હાલો હું પેલા આ ડ્રેસ જ ટ્રાય કરી લઉં. એટલે રિટર્ન કરવાનો હોય તો પેલા રિટર્ન થઈ જાય. થઈ જ જશે. જો કે તમે સ્મોલ સાઇઝ જ પહેરું તો એ જ મંગાવ્યો છે એટલે એમાં કાંઈ સ્કોપ નથી. પણ તોય ક્યારેક બોટમમાં મને છે ને મારી હાઇટના લીધે બોટમ ક્યારેક બહુ વધારે પડતી શોર્ટ થાય મને, એટલે એ એક મેઇન જોવું પડે મારે. હવે પહેલાં ટ્રાય કરી લો વાલો ડ્રેસને. હું મારો નવો ડ્રેસ પહેરીને રેડી થઈ ગઈ છું. જય કેવો લાગે છે આ ડ્રેસ? સારો જ લાગે ને બાબા. મેં પૈસા આપ ખબર તો હોય ને. મેં મંગાવો છે આખો તો મતલબ કે એને દર વખતે એક વસ્તુ તો બોલવા જોતી જ હોય આવી. આમ જો હાલ આખો ડ્રેસ મારો બતાવ તો ખરા. હાલે ઓય પકડ તો. આખો ડ્રેસ મારો બતાવી દે. જો ભાઈ એનો આખો ડ્રેસ જોઈ લ્યો. ખૂબ સરસ છે, અતિ સરસ છે. વાહ 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 વાહ. આ કરી લે નાટક પૂરેપૂરા. તો આ મારો ડ્રેસ છે મેં મંગાવ્યો. આમ તો ચોણી વાંધો ન થઈ ગઈ માપની. બાકી તો એવું થાય કે ચોણી કહેવાય બોટમ છે કે સલવાર કહેવાય? સલવાર ચોણી બરાબર છે. સલવાર બોટમ XYZ કઈ પણ કહી શકો તમે. ચોણી નો કહેવાય મને ખબર પડે. ના કહેવાય જ ને, શું કામ બંધ ન હશે હાલો. બોટમ મને જનરલી એટલું થતું હોય તો આમાં પણ વાંધો ન આવ્યો. થઈ ગયું માપનું વાંધો.
રીલનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. એક જ ઓલો નવો ડ્રેસ આવ્યો હતો એ પહેરીને તો એ એક રોલ તો પૂરો કરી લીધો. હવે આજે આ બીજો રોલ જે સાસુમાનો રોલ છે એ અને રીલ માટે આમ જુઓ મતલબ કે મેં શું કર્યું છે આ ગેસ કરજો. રીલ આવશે એટલે તમે લોકો જોશો જ કે શું છે એ. પણ આ જો આ ભાઈ કંઈક કારીગીરી કરી છે અત્યારે હું તમને નહીં કહું કે શું છે બાકી તો ખબર પડી જાય. તો હાલી રહ્યું છે અત્યારે તો બધું જઈને થોડોક અપલોડનો ટાઈમ આવી ગયો તો એ અપલોડ કરે છે પછી પાછું આ શૂટ ફટાફટ બતાવી દઈએ. મારો તો હજી એક રીલ શૂટ કરવાનો પ્લાન છે પણ હવે જઈ કે ઝૂલો લેવા જાઉં પણ જોઈએ હવે શું કરીએ છીએ ફાઇનલી. તો બસ હવે ઝૂલો લેવા નીકળીએ છીએ. આમ તો હું હજી પાર્કિંગમાં જ છું. જય આવ્યો તો મારા ભેગો નીચે પણ એનું વોલેટ ભૂલી ગયો ઉપર. પહેલાં એને કેવું કર્યું કે બારે લોક હોય ને લોક નીચે આવ્યું હોય તો એ ચાબી લેતા ભૂલી ગયો તો કે લોક નથી મારવું. એમ મમ્મી કે ફિંગરપ્રિન્ટ વાળું લોક તો હોય તો મેં ડોર ખોલીને લોક નીચે આવી લઈને લોક માર્યું તો હવે નીચે આવી ગયા તો કે હું મારું વોલેટ ભૂલી ગયું કે એમાં લાઇસન્સ તે બધું હોય તો લેવા જવું જ પડે. તો ભાઈ ઉપર લાઇસન્સ ને બધું લેવા ગયો છે મતલબ વોલેટ લેવા ગયો છે એનું અને હું અહીંયા વેઇટ કરું છું. પછી અમે નીકળશું ઝૂલો લેવા માટે મારો ફેવરેટ. મને કેટલા ટાઈમથી એવું હતું કે ઘરમાં ઝૂલો હોય તો કેટલી મજા આવી જાય. તો બાલ્કનીમાં બેસીને ત્યાં થોડીક વાર બહારની હવા લઈને કંઈક વિચારી શકીએ. આમ તો બાલ્કનીમાં એમ ન બેસી શકે ને ખાલી ઝૂલાનો શોપ હતો એટલે. તો જોઈએ હવે આજે એકાદો ગમી જાય ને તો લઈ લેશું. ફાઇનલી લોકેશનથી હવે ખાલી અમે 1 જ કિલોમીટર નહીં 500 મીટર જ આગા છીએ. 1 મિનિટ ઝૂલો આવી જશે. ગાઈસ 15મી ઓગસ્ટ આવે જ ને તો અત્યારે જો તિરંગો મળી ગયો ને તો આપણે લઈ લઈએ. મસ્ત હું તમને હમણાં બતાવું કેવો લીધો ઈ. આપી દીધું આપણે. થેન્ક યુ. ઝંડા ઊંચા રહે હમારા. હાલો આને સાચું વ્યવસ્થિત રાખી દઉં પેલા. એ સમય એક જગ્યાએ ઝૂલો જોયો તો ખરા પણ અમારે જે કલર અને જે બધું જોતું હતું ને સ્ટેન્ડ વાળો આખો તો એવો ત્યાં નહોતો અને થોડુંક ઓવર પ્રાઇસ હતું. તો પછી ત્યાંથી અમે જેવા અંદર ગયા એવા જ બહાર નીકળી ગયા ફટાફટ. અને હવે પાણીપુરી ખાવા આવી ગયા છીએ આપણે. જો અહીંયા આ જે ગોટીલા ગાર્ડન છે ને ત્યાં હા કપલ હોય છે તો ત્યાં અમે પાણીપુરી ખાશું. પહેલાં તો એવું હતું કે થોડો થોડો જો બારે વરસાદ આવી રહ્યો છે ઝીણા ઝીણા છાંટા આવે છે તો હશે કે નહીં પણ છે વાંધો નહીં. હાલો પાણીપુરી ખાઈ લો ફટાફટ. એકવાર આપણે જોલા રોડ સાઈડ ઝૂલાવાળા બેઠા હોય ને તો એમની પાસે એકવાર પૂછી લઈએ કે ઓકે આપણને કેવો મળે છે. જે ઓનલાઈન બતાવે છે ને એવો જ મને જો તમને હું બતાવું અહીંયા દેખાઈ રહ્યો છે જે ઓનલાઈન મળતા હોય ને એવો જ ઝૂલો છે આ. મેં ઓનલાઈન આવો જ જોયો તો ઓલમોસ્ટ આ તમને જે પહેલો ઝૂલો દેખાય ને એવો જ એક નવો તો શું ખબર નહીં શું થઈ ગયું. હા એવો જ કલરનો મને એમાં બતાવતા હતા. તો હવે અહીંયા જોઈ લે એક વાર જઈએ એનું કંઈક કામ કરે છે ફોનમાં પતી જાય પછી એક વાર જોઈ લેવી. ફાઇનલ કરી લીધો છે. तो वो कलर अगर स्टैंड का कलर भी वो मिल जाए तो बहुत ही अच्छा. ट्राई करना. ट्राई करूँगा हो जाए तो मैं कोशिश करूँगा कर दूँगा कंप्लीट चेंज. हाँ हाँ और ये जो आएंगे ये पूरे आएंगे सिल्वर ही आएंगे. हाँ वो तो नहीं कुछ कलर हाँ नहीं चलेगा. ये स्टील कलर ही रहेंगे स्टील जैसा. हाँ 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 સ્ટેન્ડનો કલર જેવો મળશે તો એ ટ્રાય કરશે બાકી બ્લેક હાલશે. ફાઇનલી ગાઈસ સેટરડે મારો ઝૂલો આવી જશે. મજા આવી બનાવીશ. મેં કીધું ફ્રાઈડે જ આવી જાય તો કેવું સારું પડી ભાઈ ને આખો ઝૂલો બનાવવો પડશે કેમ કે મેં જે કલર કીધો એ કલર વાળો ઝૂલો એની પાસે નહોતો અને સ્ટેન્ડનો કલર એ મારે સેમ જે ઝૂલાનો કલર છે ને એવો જ જોઈએ છે તો એ ટ્રાય કરશે પહેલા. હા જે રીલનો અપલોડનું મને અલાર્મ રાખ્યો છે
એટલે કંઈ ઇશ્યુ નથી. હાલો અપલોડ કરતો પહેલાં. તો ગાઈઝ હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ આજે બારે ઢોસા ખાવા માટે. આજે મોનાબેન નહોતા આવવાના તો મને આજે ઢોસા ખવડાવવા લઈ આવ્યો છે જોઈ. તો જો ગોટાળો ઢોસો ઓર્ડર કર્યો છે અમે ને એની સાથે. ગોટાળા ઢોસામાં મસાલો એટલો બધો આવે ને કે પછી પૂરું જ ન થાય. તો પછી સાદો ઢોસો એક ઓર્ડર કરી દીધો સાથે સાથે. તો હવે મસ્ત ઢોસા ખાશું. ઢોસા મેં તો હમણાં ઘણા ટાઈમથી આપણે કેટલા ટાઈમથી ઢોસા નથી ખાતા હતા. છેલ્લે આપણે માં ગયા હતા એક જગ્યાએ ઢોસા ખાવા. ક્યાં? ઓલું કયો ખાધું તો માં? બેને ઢોસા. બેની ઢોસામાં ગયા હતા એકવાર. પછીથી અમે ઢોસા જ નથી ખાતા. મજા આવી ગઈ. તો બસ ગાઈઝ બ્લોગને એન્ડ કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ગાઈઝ.